હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું આપણા આજના નવા બ્લોગમાં. અને હું આવી ગયો છું અત્યારે જુનાગઢની અંદર શ્યામ માટલા પાણીપુરી. અને આ શ્યામ માટલા પાણીપુરી છે ભાઈ, નામ કંઈક યુનિક લાગ્યું તો હું પહોંચી ગયો તરત અહીંયા. અને માટલા છે ને અહીંયા બ્લેક કલરના છે. અહીંયા એક નહીં, ત્રણ લારીઓ છે. એ ભાઈ તો કહે છે કે ચાર છે. ચાર કઈ છે નહીં આપણે જોઈએ, બધી આખા એક જ વિડીયોમાં કવર કરશું તો બનાવે છે બ્લોગમાં. તો એક જો અહીંયા પાણીપુરીની એક લારી છે, માટલા પાણીપુરી, જ્યાં તમે જોઈ શકો તો બ્લેક માટલા છે. ચાલો બતાવી દઉં તમને. આવો આ સાઈડ અહીંયા જો આ બધા જે માટલા જોવો છો ને એ બધા બ્લેક છે. 5 પ્રકારના પાણી છે. એક બીજી માટલા પાણીપુરીની લારી આ જ લોકોની છે, એ ત્યાં છે જો સામે. ચાલો હું તમને બતાવી દઉં. અહીંયા જો એક રીતની એક માટલા પાણીપુરી, એક શ્યામ માટલા પાણીપુરી અહીંયા તમને જોવા મળશે. એક માટલા પાણીપુરી તમને અહીંયા પાછળ જોવા મળશે. પણ ત્યાં માટલા પાણીપુરી નથી. માટલા પાણીપુરી માટે તમને બે જે મેં તમને લારીઓ બતાવી ને, એક અહીંયા અને એક ત્યાં, એ બે જગ્યાએ માટલા પાણીપુરી છે. આ લોકોની જ છે, શ્યામ માટલા પાણીપુરી નામ પણ છે. અહીંયા છે ને તમારે નોર્મલ પાણીપુરી જોવા મળશે. અને બીજી કઈ વેરાયટીઓ જોવા મળે ચાલો હું તમને બતાવી દઉં. આટલી પ્રકારની પાણીપુરી તમને જોવા મળશે. જો આ તમારી સામે છે મેનુ છે, અને આ મેનુમાં તમે પ્રાઇસ સહિત જે પાણીપુરીના પ્રકારો છે ને ભાઈ, રટી લ્યો ને તો પણ યાદ નહીં રહી, એટલા પ્રકારો છે. અને અહીંયા એક ઓફર પણ ચાલુ થવાની. આપણે બધી હમણાં ભાઈ જે છે ને અહીંયા, એમને પૂછશું ઓફર શું છે. 1 તારીખથી એક ઓફર ચાલુ કરવાના છે, એ પણ આપણે હમણાં જાણશું. તો મિત્રો આપણે જે ભાઈ છે આવી ગયા છે, અને આ 3 આપણે અહીંયા 3 છે લારીઓ. ટોટલ તમારે 4 છે કે 3 છે લારી? ટોટલ મારે આ એક અલગ કરીએ ને તો 4 થાય છે. બાકી અમારે 3 છે. એક છાયા બજારમાં છે, અને એક સામે બાજુમાં છે, અને એક આગળ પાણીપુરી. અહીંયા ભેળ મસાલા પૂરી, દહીં પૂરી, સેવ પૂરી બધું. બરાબર, મતલબ એક છે એ છાયા બજારમાં છે. હાજી બરાબર. કેટલા સમયથી તમે ચાલુ રાખી છે સાહેબ? અહીંયા આપણે 1 વર્ષ એવું થઈ ગયું છે આગળ ચાલુ કર્યું છે. 1 વર્ષ? હાજી બરાબર. અને માટલા પાણીપુરી થી જ ચાલુ કર્યું હતું કે કઈ અલગ વેરાયટી? નહીં જી સાહેબ, માટલા પાણીપુરી થી જ આપણે ચાલુ કર્યું. માટલા પાણીપુરી. હાજી. માટલા પાણીપુરીની શું ખાસિયત? માટલા પાણીપુરીની બસ એ ખાસિયત છે કે પહેલાના સમયમાં જે આપણે મળતું માટલામાં બધું રહેતું પાણી, એ અત્યારે બંધ થઈ ગયું હતું. આપણે પાછું ચાલુ કરેલું હતું જુનાગઢમાં સૌથી પહેલી વાર. કઈ વેરાયટી હોય છે અહીં તમારે? અહીંયા ભેળ મસાલા પૂરી, દહીં પૂરી, બોમ્બે સેવ પૂરી, ચૂરમો, અને આપણે શું કહેવાય રગડો, પાઉં રગડો, સમોસા રગડો. તમારી આ વેરાયટી ઉપરથી મને યાદ આવ્યું તમે કંઈક ઓફર રાખો છો. હાજી સર, આપણે ઓફર આવવાની છે. આપણે 1 એપ્રિલના દિવસે બાય 1 ગેટ 1 ફ્રીની ઓફર છે. ગમે તે વસ્તુ એક લેશો તમે એટલે એની જ સામે બીજી જ વસ્તુ એ જ રેટની ફ્રી તમને મળશે. શું વાત છે! મતલબ કોઈ પણ પ્રકારની, માન લો કે 60 રૂપિયાની જે પાણીપુરી છે, ડ્રાયફ્રૂટ પાણીપુરી કે કોઈ પણ પ્રકારની, બરોબર, આપણે જે મેનુ છે એમાં, હાજી, હવે ઈ એક 60 રૂપિયાની ડિશ લઈએ તો એના સાથે બીજી 60 રૂપિયાની ડિશ ફ્રી. એ જ સામે ફ્રી હશે. શું વાત છે ભાઈ! તો આ રીતની એક ઓફર છે. કેટલા સમય સુધી છે ઓફર? હાજી સાહેબ, 1 તારીખે રહેશે. આપણે 1 એપ્રિલ 1 એપ્રિલ સુધી. 1 એપ્રિલ આ એક જ દિવસ સુધી આ ઓફર છે. તો મિત્રો પહોંચી જજો, ભૂલતા નહીં. 1 એપ્રિલની આવી ઓફર છે ભાઈ, જબરદસ્ત. હવે તમે એક કામ કરો, અમારા માટે કંઈક મસ્ત એવું બનાવો. શું બનાવશો? તમે કયો એ બનાવીએ. તમારા તરફથી આમ દિલથી તમને બનાવવાનું મન થાય તો શું બનાવશો? બાસ્કેટ પૂરી, ભેળ મસાલા પૂરી. ચાલો ભાઈ જોઈએ બાસ્કેટ પૂરી. જો તમે આ રીતની બાસ્કેટ પૂરી જોવા મળે છે. આ નાની પૂડીઓ છે. જો આ નાની પૂડીમાં પેલા બટેટા ને એવું બધી ભરવામાં આવે છે. આ રીતના અલગ બટેટા ને બધું નાની પૂડીમાં ભરવામાં આવે છે. વાહ, પૂરીઓ છે, બાસ્કેટ પૂરીઓ. હવે જોઈએ એમાં કઈ પ્રકારની વેરાયટીઓ એડ થઈ છે. બાસ્કેટ પૂરી કેટલા પ્રકારની હોય છે તમારી પાસે? હાજી સર, ચીઝ બાસ્કેટ પૂરી અને એક રેગ્યુલર બાસ્કેટ પૂરી. બરાબર. આપણે મેનુમાં બધાની પ્રાઇસ આપણે રાખેલી જ છે ને? હાજી સર. આપણા એડ્રેસ શું છે આ જગ્યાનું? આપણે અહીંયા મધુરમમાં એપલવુડ સિટી મોલ પાસે ઈશાન પ્લાઝાની સામે. મધુરમમાં? હાજી. બરાબર. જોરદાર વેરાયટી આપણે જોવા મળે છે મિત્રો. અને હું છેટ માંગરોળ થી અહીંયા ખાવા માટે આવ્યો છું. જરાક વિચારી લ્યો, કેમ કે મેં આનું નામ એટલું બધું સાંભળ્યું હતું. હાજી સર. ઘણા બધા વિડીયોઝ પણ તમારા જોયા, ઘણા બધી નામ પણ તમારે સાંભળ્યા. ખાસ કરીને તો તમારી જ્યાં ઓફરની મને ખબર પણ કે આ રીતની ઓફર. આ જો અહીંયા માટલામાં દહીં ભરેલું રાખેલું છે, એ પણ કાળા માટલામાં રાખેલું છે. તમે ઘરે પણ બધી કાળા માટલામાં જ વસ્તુ યુઝ કરો છો? કાળા વાસણ, કાળા માટલા. ટાઈમ શું છે આપણો અહીંયા? આપણે સાંજે 5 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધી. સાંજે 5 વાગ્યાથી લઈ અને રાતના 9 વાગ્યા સુધી. અચ્છા. તો મિત્રો આપણી પાસે અહીંયા એક ડીશ આવી ગઈ છે, તમે જોઈ શકો છો. ચેક. તો આ બાસ્કેટ પૂરી છે. બાસ્કેટને આપણે સામાન ભરવા માટે યુઝ કરીએ, પણ અહીંયા બાસ્કેટ નામની એક પૂરી છે જો, અને એની અંદર આ મસાલો ને બધું નાખવામાં આવ્યું છે. આપણે આને ટેસ્ટ કરીએ છીએ. એક બેટમાં આવું મોઢું તમારું ભૂલ થઈ જાય.
બોલવાની જગ્યા ના રહી. બહુ જબરદસ્ત વેરાયટી છે મિત્રો. અલગ જ ટોન મળે છે. વેરાયટી પણ નવી છે, ટોન પણ અલગ છે. આનો સ્વાદ છે ને એક અલગ જ તમને જોવા મળશે. તમે દહીં પૂરી ખાતા હોય ને, દહીં પૂરી, મસાલા પૂરી, આ બંનેને મિક્સ કરીને જે તમને ટોન મળે ને, એ ટોન તમને આ બાસ્કેટ પૂરીમાં મળશે. જોરદાર છે ભાઈ, જબરદસ્ત. આ પૂરી એટલી બધી એમ નહીં કે તમને બહુ હાર્ડ લાગશે, નોર્મલ છે. જેના દાંતમાં દુખાવો હોય ને એ પણ આરામથી ખાઈ શકે એ ટાઈપનું છે. બહુ જબરદસ્ત છે. આવીને જરૂર ટ્રાય કરજો બાસ્કેટ પૂરી. મિત્રો હવે જે બને છે એ છે બોમ્બે સેવ પૂરી. ચટણી પેલા નાખવામાં આવી છે, પછી આ રીતની ચટણી એડ થાય એમાં. એમાં સાથે ડુંગળી આવી ગઈ છે, મસાલો આવી ગયો છે ભેગો. આ લીંબુ નીચડી દીધું ચટપટી કરવા માટે. એમાં થોડોક ચાટ મસાલો ને એવું બધું આવી ગયું છે, જે પણ એનો લગતો મસાલો છે. આ સેવ આવી ગયું ઉપર, જબરદસ્ત યેલો થઈ ગયું અમુક. આ જો ઉપર કંઈક નાખવામાં આવે છે, ખબર નહીં શું વસ્તુ છે. ઓ આ ચીઝ નાખવામાં આવે છે. જુઓ, સેવ પૂરી છે, બોમ્બે સેવ પૂરી. ચીઝ છે કંઈક આ રીતે એડ કરવામાં આવે. જો જોરદાર લુક આવ્યો છે. તો આ રીતની બોમ્બે સેવ પૂરી જોવા મળે છે આપણે. ચીઝ વાળી બોમ્બે સેવ પૂરી જબરદસ્ત લાગે છે. લુક તો એનો તમે જોઈ શકો છો, જોરદાર લુક છે ઉપરથી. ચાલો ભાઈ હવે આપણે આને ટેસ્ટ કરીએ. જે પૂરી છે આટલું બાઈટ આવશે આખું. હા ને ભાઈ, જબરદસ્ત છે. તમને બહુ મજા આવશે. અને ચીઝ લવર છે ને એના માટે આ બહુ મસ્ત છે, કેમ કે ચીઝનો ટેસ્ટ હમણાં તમને ભરીને જોવા મળશે. અને બાકી તો જે આપણે તમે ચાટ ખાતા હોય ને એ પ્રકારનું છે આખું. સોલિડ ટેસ્ટ આપે છે, મજેદાર છે. તો આપણે તક્ષને પૂછીએ કે એને આ ડિશ કેવી લાગી ભાઈ લાઈફમાં કોઈ દિવસ આવું ખાધું નથી. નહીં જો એને તો એકદમ બેસ્ટ લાગી છે. અને એની વાત પણ સાચી છે. સેવ પૂરી લગભગ એને નહીં ખાધી હોય અત્યાર સુધી. સેવ પૂરી ખાધી તો આવી નથી ખાધી કોઈ દિવસ. આવી નથી ખાધી. તો ભાઈ તક્ષને આ એક અલગ જ યુનિક ડિશ લાગી છે ભાઈ. જો કેવો છે એમ જ.